પડતા ઉતારી કાઢી છે. અમે રેડી નથી કરી, LCB એ રેડી કરી છે. રેડ કરીને કેટલા કલાક થયા આ લોકોને? સવારે લાવ્યા છે, અત્યારે જામીન લેવાના છે, કાલ રાતે લઈ આવ્યા છે આ લોકોને. નહીં સાહેબ, નહીં, સવારના વહેલા લઈ આવ્યા છે સાહેબ. સમજ્યા? બરોબર, સવારના વહેલા નહીં એટલે એ ધ્યાનમાં રાખજો, રિસ્પેક્ટ જેટલી કરો એટલા બચ રહેજો. એટલે આ પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો હજુ જેલના અંદર. રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા રાખવા છે, પહેલા તો જામીનની કાર્યવાહી હાલે છે. બસ જામીન છોડાય, જામીન 1 રૂપિયો નહીં આપતા ને જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો. શેની કાર્યવાહી હાલે છે? હા બસ તો ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું. સાહેબને કહેજો, આ તમને કહેતો જાવ તો જ્યાં હારે ત્યાં. નમસ્તે, હું જેની ઠુમર. તાજેતરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એ નિવેદનના વિરોધમાં અત્યારે પોલીસ પરિવારના સભ્યો, ઘણા બધા ગ્રામજનો અને ગુજરાતીઓ રસ્તા ઉપર ઉતર્યા છે. પૂર્વ IPS ઓફિસરો, રિટાયર્ડ અધિકારીઓ, આ બધા જ જિગ્નેશ મેવાણીના સ્ટેટમેન્ટના વિરોધમાં ઉતર્યા છે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે 3 વર્ષ પહેલાં હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે, એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે. ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું. પોલીસને એટલું બધું લાગી આવે છે, ખુદ હર્ષ સંઘવીને કે જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના અને નાયબ મુખ્યમંત્રી છે, એમને પણ એટલું બધું લાગી આવે છે. તો હું પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે ત્યારે તમને કેમ નથી લાગી આવતું? આટલા બધા પોલીસવાળા છે, એમને કેમ લાગી નથી આવતું કે અમે લોકો દારૂબંધીના નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ, ત્યારે તમને કેમ નથી લાગી આવતું? એ આપના માધ્યમથી પૂછું છું.